ચાલો સમજીએ રશિયામાં ભારત માટે નિકાસની 59 અબજની આ જંગી તક શું છે? ભારત અને રશિયાનું લક્ષ્ય છે 2030 સુધીમાં 100 અબજનો વેપાર કરવાનો. ખરેખર મોટો આંકડો છે. પણ એક મોટી સમસ્યા છે. હાલ આ વેપારમાં જબરદસ્ત અસંતુલન છે, જે એક મોટો પડકાર છે. તો સવાલ એ છે કે આ 59 અબજની ખાધ કઈ રીતે ભરવી? જવાબ છે નિકાસમાં. હાલમાં રશિયા જેટલી આયાત કરે છે એમાં ભારતનો હિસ્સો ફક્ત 2.3%, ઘણો ઓછો કહેવાય. અને આ અસંતુલન હમણાં જ વધ્યું છે. 2020થી અત્યાર સુધીમાં આયાત 10 ગણી વધી ગઈ છે. આટલો મોટો ઉછાળો આવ્યો ક્યાંથી? જવાબ છે ક્રૂડ ઓઇલ. લગભગ બધું જ એના કારણે છે. તો હવે આનો ઉપાય શું? સરકારે એક લિસ્ટ બનાવ્યું છે 300 હાઈ પોટેન્શિયલ પ્રોડક્ટ્સનું. જુઓ, ફક્ત આ 300 પ્રોડક્ટ્સમાં જ કેટલી મોટી તક છે. આંકડા બધું જ કહી દે છે. તો કયા સેક્ટર્સમાં સૌથી વધુ તક છે? ચાલો જરા ડિટેલમાં જોઈએ. એન્જિનિયરિંગમાં જુઓ, 90 મિલિયનની નિકાસની સામે 2.7 અબજની માંગ. કેટલો મોટો ગેપ છે. ફાર્મા સેક્ટર તો ભારતની તાકાત છે. અહીં જેનરિક્સ અને એપીઆઈઝમાં ઘણી મોટી તક છે. એ જ રીતે કેમિકલ્સ અને પ્લાસ્ટિકમાં પણ. અહીં પણ નિકાસ વધારવાનો મોટો સ્કોપ છે. અને વાત કરીએ એગ્રીકલ્ચરની, અહીં તો ભારતીય પ્રોડક્ટ્સ બજારમાં છવાઈ શકે એમ છે. તો સ્ટ્રેટેજી એકદમ ક્લિયર છે. 300 પ્રોડક્ટ્સ, ખાસ સેક્ટર્સ અને શ્રમપ્રધાન ઉદ્યોગો પર ફોકસ. આ મોટા 4 સેક્ટર સિવાય પણ ટેક્સટાઇલ, લેધર, ઇલેક્ટ્રોનિક્સ અહીં પણ ઘણી તકો છે. એક અધિકારીના શબ્દોમાં કહીએ તો તક એટલા માટે છે કારણ કે આપણી પાસે જે છે એ જ રશિયાને જોઈએ છે. તો શું આ 300 પ્રોડક્ટ્સ ભારત રશિયાના આર્થિક સંબંધોની આખી તસવીર બદલી નાખશે?